મીરાબાઈ સાનુએ ગોલ્ડમાં લગાવી હેટ્રિક. હાલમાં ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2023માં મીરાબાઈ સાનુએ વેઇટ લિફ્ટિંગમાં ભારતને પ્રથમ 2023નો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેને સતત ત્રીજી વાર એટલે કે હેટ્રિક લગાવી છે ગોલ્ડ મેડલ મેળવવામાં, અને આ સાથે તેને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ પણ કરી છે. અગાઉ તેને 2018, 2022માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં તેમણે 48 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્નેચમાં 85 કેજી અને ક્લીન એન્ડ જર્કમાં 105 કિલો વજન ઉચકી કુલ 190 કિલો વજન ઉચકીને તેમણે નવો કોમનવેલ્થ ગેમ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ જીત માત્ર એક ગોલ્ડ મેડલની નથી, પરંતુ ભારતીય વેઇટ લિફ્ટિંગ માટે ગર્વની ક્ષણ છે. આ સાથે જ ભારતને 2026નું કોમનવેલ્થ ગેમ્સનું પણ પ્રથમ મેડલ મળ્યું છે. આ સિવાય મીરાબાઈ સાનુએ 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જે યોજાણી હતી તેમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. અને મીરાબાઈ સાનુની વાત કરીએ તો મીરાબાઈ સાનુ મણિપુર રાજ્યના છે. આ જીત માટે સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, અને આખા દેશના લોકો મીરાબાઈ સાનુને અભિનંદન પાઠવી રહ્યા છે. આ સિવાય જોઈએ તો ભારતને 2026ની કોમનવેલ્થ ગેમ જે હાલમાં ચાલી રહી છે તેમાં હાલની સ્થિતિ મુજબ એક ગોલ્ડ મેડલ જે મીરાબાઈ સાનુએ જીત્યો છે, 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 4 મેડલ ભારતના નામે છે હાલમાં. અને આગળ જોઈએ છીએ કે ભારતના જે સ્પોર્ટ્સ વીરો છે જે સારું પ્રદર્શન કરે અને ભારતના નામે ઘણા પણ મેડલ જીતીને આવે તેવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં, અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.